श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। तो एकादशी बाबत આપણે માહિતી મેળવી રહ્યા છે। તો કુલ દરેક મહિનાની 2 એકાદશી આવે છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં। એટલે આવી રીતે 24 એકાદશી આવે છે અને અધિક મહિનાની 2, 24 અને 2 26 એકાદશી। અને એ ઉપરાંત મહાપ્રભુજીએ આપણને બીજી 4 જયંતી કરવાની કીધી છે, વામન જયંતી, નરસિંહ જયંતી, રામનવમી અને જન્માષ્ટમી। એટલે 26 અને 4 30 આખા વર્ષ દરમિયાન આપણને આટલા 30 દિવસનો ઉપવાસ કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ વૈષ્ણવોને આપી છે। અને દરેક એકાદશીના અલગ અલગ નામ છે અને તે એકાદશી પાછળની જે કથાઓ છે એ પણ બધી અલગ અલગ આવે છે। એમાં ખાસમાં જ્યારે પ્રભુ વ્રજમાં પ્રાકટ્ય થયું અને પ્રભુએ અલગ અલગ અસુરોનો વધ કર્યો, એટલે કે પૂતના, તૃણાવર્ત, શક્ટાસુર, અધાસુર, બકાસુર, ધેનુકાસુર, કાલિય દમન, આ બધા જેટલા પણ અસુરોનો બધો વધ કર્યો અને એ બધાને જ અસુરોને પણ બધાને મોક્ષ આપ્યો। પણ મહાપ્રભુજીનું કહેવું છે કે એ સાથે પણ આપણે જે ઇન્દ્રિયાધ્યાસ, એટલે કે 5 પ્રકારના જે અધ્યાસ છે એ છે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણધ્યાસ અને સ્વરૂપાધ્યાસ। આ જ 5 પ્રકારના અધ્યાસો અને 5 અવિદ્યા, આમાં આ મનુષ્ય અહંતા મમતામાં ફસાયેલો છે અને એમાંથી એને બહાર પડવા માટે, પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ કરવા માટે અને પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ કરવા માટે આપણને આ બધા વ્રતોનું પાલન કરવું જરૂરી છે। હવે એમાં પહેલી એકાદશી આવે છે પ્રબોધિની એકાદશી, ત્યાંથી આપણે શરૂઆત કરીએ। તો એની કથા શું છે? એનું બીજું નામ ઉથના એકાદશી પણ છે, ઉથના અથવા પ્રબોધિની એકાદશી। એનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં બ્રહ્માજી અને દેવર્ષિ નારદ વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે। એક વખત બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે મુનિવર શ્રેષ્ઠ, સગળા પાપોની નાશ કરનારી, પુણ્યમાં વૃદ્ધિ કરનારી તથા મોક્ષ પ્રદાન કરનારી ઉનધા એકાદશીનું મહાત્મ્ય કૃપા કરીને સંભળાવો। જ્યાં સુધી ઉથના એકાદશીનો પ્રભાવ પૃથ્વી પર હતો ત્યાં સુધી ગંગા નદીની પવિત્રતા જળવાઈ રહી। આ એકાદશી કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞ તથા 100 રાજ સૂર્ય યજ્ઞનું ફળ મળે છે। બ્રહ્માજીના શબ્દો સાંભળી નારદ મુનિએ કહ્યું, હે પિતાશ્રી, કૃપા કરીને મને કહો ને કે 11 કોઈ એક વખત જમે કે સાંજે જમે અથવા સંપૂર્ણ ઉપવાસ કરે તો તેને શું ફળ મળે છે? બ્રહ્માજીએ જવાબ આપ્યો કે એકાદશીએ એક વખત જમવાથી વ્યક્તિને 1 જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે। સાંજે 1 વખત જમવાથી 2 જન્મના પાપનો નાશ થાય છે અને સંપૂર્ણ ઉપવાસ કરવાથી તેના 7 જન્મોના પાપ નાશ પામે છે। હે પ્રિય પુત્ર, આ ઉથના એકાદશીએ 3 લોકમાં ભાગ્યે જ મળતું અવાંછિત, અકલ્પિત સગળું પ્રદાન કરે છે। આ એકાદશીએ મંદરાચલ પર્વત જેટલા મોટા પાપને બાળીને ભસ્મ કરે છે। હે મુનિવર, જો કોઈ વ્યક્તિ આ એકાદશીએ મળેલું પુણ્ય ભેગું કરે તો તે સુમેરુ પર્વત પર જવાથી મળતા ફળ બરાબર ફળ પ્રાપ્ત થાય છે। જો લોકો ભગવાનની પ્રાર્થના ન કરે, જેઓ તેમના વ્રતનો ભંગ કરે છે, જેઓ નાસ્તિક છે, જેઓ વેદોની ટીકા કરે છે, ધાર્મિક ગ્રંથોને ભ્રષ્ટ કરે છે, જેઓ પરસ્ત્રી ગમન કરે છે અને મૂર્ખાઓને લઈને ધર્મ નષ્ટપ્રાય થાય છે, કોઈએ પણ પાપાચારી પ્રવૃત્તિઓ કરવાને બદલે સારી અને પવિત્ર પ્રવૃત્તિઓમાં જ રત રહેવું જોઈએ। જો કોઈ વ્યક્તિ પવિત્ર પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ ધરાવે છે
તો ધર્મના સંસ્કારો નાશ પામતા નથી. જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી ઉઠના એકાદશીનું વ્રત કરે તો તેના 100 જન્મના પાપ નાશ પામે છે. જે કોઈ વ્યક્તિ ઉઠના એકાદશીએ રાત્રે જાગરણ કરે તો તેના ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધી પેઢીઓ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરે છે. હે નારદ, જે વ્યક્તિ કાર્તિક માસમાં આવતી એકાદશીનું વ્રત નથી કરતી અને ભગવાન વિષ્ણુની ભક્તિ નથી કરતો, તેના ભેગા થયેલા સગળા પુણ્યો નાશ પામે છે. હે શ્રેષ્ઠ, બ્રાહ્મણે દરેક કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં પોતે રાંધેલો જ ખાય છે તો તેને ચંદ્રાયણ વ્રતનું ફળ મળે છે. જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુનું જ નામ સંકીર્તન અને ગુણગાન ગાય છે તેને 100 ગાયના દાનનું ફળ મળે છે. નિયમિત ધર્મગ્રંથોનો અભ્યાસ કરવાથી 1000 યજ્ઞ કરવાનું ફળ મળે છે. જે કોઈ પ્રભુના ગુણગાન સાંભળે છે અને વક્તાને પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપે છે તે ભગવાનના ધામમાં જાય છે. આના પછીનો આવતા વિડીયોમાં આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ કૃષ્ણાર્પણ મસ્તુ, જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.